બાપુ, સમજવા જેવા શબ્દો છે. એક ગાય જંગલમાં ચરતી હતી અને અચાનક એક સિંહ શિકારની શોધમાં ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. સિંહને જોઈ ગાય ગભરાઈ ગઈ અને દોડવા લાગી. સિંહ પણ ગાયને પોતાનો શિકાર સમજી એની પાછળ પાછળ દોડવા લાગ્યો. ગાય દોડતા દોડતા એક કાદવ કીચડના માંદણામાં પડી અને જેવી પડી એવી ફસાઈ ગઈ. અને સિંહ પણ ગાયની પાછળ પાછળ દોડતો દોડતો એ કાદવ કીચડમાં આશરે 10 ફૂટના અંતરે પડ્યો અને એ પણ ફસાઈ ગયો. ગાય અને સિંહ બંને એવા તો ફસાઈ ગયા કે નથી આગળ જઈ શકતા કે નથી પાછળ જઈ શકતા. એટલે ગાયને સિંહને જોઈને હસવું આવ્યું અને ત્યારે સિંહે કહ્યું કે આપણે બંને મૃત્યુના મુખમાં છે, છતાં પણ તને હસવું શેનું આવે છે? અને ત્યારે ગાયે કહ્યું કે સાંજ પડશે એટલે મારો માલિક મને શોધતો શોધતો અહીં સુધી આવશે અને મને આ કાદવ કીચડમાંથી બહાર કાઢી ઘેરે લઈ જશે એટલે હું તો બચી જઈશ. પણ જો તારો કોઈ માલિક નહીં હોય તો તું આ કાદવ કીચડમાં મૃત્યુ પામીશ. તારો કોઈ માલિક છે ખરા? અને ત્યારે સિંહે કહ્યું કે મારો કોઈ માલિક નથી, હું પોતે જ માલિક છું. હું આ જંગલનો માલિક છું. સાંજ પડી એટલે ગાયનો માલિક ગાયને શોધતો શોધતો ત્યાં આવ્યો અને ગાયને કાદવ કીચડમાંથી બહાર કાઢી અને પોતાને ઘેરે લઈ ગયો. ગાય તો બચી ગઈ, પણ સિંહ એ કાદવ કીચડમાં ફસાઈ ગયેલો હોવાથી, એનો કોઈ માલિક ન હોવાથી એ કાદવ કીચડમાં મૃત્યુ પામ્યો. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે જેનો કોઈ માલિક નથી ને એનું પતન જલ્દી થાય છે. આપણા માતા પિતા, આપણા ગુરુ અને આપણા ભગવાન એ આપણા માલિક કહેવાય. જ્યાં સુધી આપણે આપણા માલિકની છત્રછાયામાં છે અને જ્યાં સુધી આપણો માલિક આપણું રક્ષણ કરે છે ત્યાં સુધી આપણો વાળ પણ વાંકો થતો નથી. અને એટલે જ કહું છું કે માલિકની છત્રછાયામાં રહી, માલિકના સાનિધ્યમાં રહી જીવન જીવજો, ક્યારેય દુઃખી નહીં થવું પડે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.